સત્તર સીટ પર કોંગ્રેસના કાકરા ખેડવી ભવ્ય વિજય મેળવનાર 23 વર્ષીય ડાયાજી ઠાકોરનો યોજાયો આભાર દર્શન કાર્યક્રમ। ગામ લોકોએ તેઓની આ જીત બદલ શુભકામનાઓ પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવા શુભેચ્છાઓ પાઠવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારે તરફ ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે વાત કરીએ તો સરસ્વતી તાલુકાના 17 સીટની તો આ સીટ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પરંતુ આ વખતે ભાજપે 17 સીટ પર 23 વર્ષીય ડાયાજી ઈશ્વરજી ઠાકોર પર વિશ્વાસ મૂકી તેઓને ટિકિટ આપી હતી। તેઓએ પણ ભાજપે તેઓ પર મૂકેલા વિશ્વાસને અકબદ્ધ રાખી કોંગ્રેસના કાંકરા વિખેરી નાખ્યા હતા। 30 વર્ષથી જે સીટ પર કોંગ્રેસ વિજયી થઈ હતી તે સીટ ઉપર 526 વોટે ભવ્ય જીત મેળવીને ગામનું નામ રોશન કર્યું છે। તેઓ ભારતીનગર ઓડવા મહિલા મંડળના મંત્રી ઈશ્વરજી લાખાજી ઠાકોરના દીકરા છે। તેઓએ આ ભવ્ય વિજય મેળવી પોતાના ગામ સહિત આસપાસના 5 ગામોનું પણ ગૌરવ વધાર્યું છે, પોતાના પિતાનું નામ રોશન કર્યું છે। ત્યારે તેઓની આ ઝળહળતી સફળતા અને વિજયને વધાવવા માટે આજે ઓડવા ગામે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ડાયાજી ઠાકોરે ગામ લોકોનો અંતઃકરણથી પોતાને વિજય બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડ્યું અને નવનિયુક્ત ઉમેદવાર ડાયાજીને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી। ડાયાજી ઠાકોરના ભવ્ય વિજયને લઈને ગામ લોકોમાં એવી પણ ચર્ચાઓ થવા પામી છે કે જો ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં પણ ડાયાજી ઠાકોરને જો ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે તો તેઓ ચોક્કસપણે જીત મેળવી ધારાસભ્ય બની શકે છે। ત્યારે ગામ લોકોની આ આશા જીવંત રાખવા આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ડાયાજી ઠાકોરને તક આપવી જોઈએ। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।